ટ્વિશાનું ટિફિન તૈયાર છે. એના માટે બ્રેકફાસ્ટમાં છે ઉપમા, લંચમાં છે મિક્સ વેજ સબ્જી, રોટી, સલાડ. તો આ છે ટ્વિશાનું ટિફિન. સો હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ, મારું હજુ એક પાર્સલ આવી ગયું છે. ચલો હું તમને બતાવું કે પાર્સલ કયું છે. તો જો આ પાર્સલ છે. ચલો પહેલાં હું ખોલી લઉં, પછી તમને બતાવું કે આમાં શું આવેલું છે. સો ગાઈસ, જો મેં મીશોમાંથી કવર મંગાવ્યા હતા, તો મને આ બહુ ગમે છે. આ જે કુશન છે આના માટે મેં બીજા એક કવર મંગાવ્યા હતા. આ તો મંગાવ્યું છે, પ્લસ મેં બીજા આવાળા મંગાવ્યા છે. તો મારે ચેન્જ કરવા હોય તો હું કરી શકું. અને આ પણ મને બહુ ગમ્યું છે, અને ક્વોલિટી પણ સારી છે. થોડો ટાઈમ પછી હવે આ બદલાવીશું. અત્યારે હું માપતી નથી, કારણ કે સાઇઝ તો મને બરાબર લાગે છે. બસ ખાલી ક્વોલિટી મેં જોઈ લીધી કે બદલવા જેવું નથી, કે આને રિટર્ન કરવા જેવું નથી. ક્વોલિટી સારી છે, બાકી આ રિટર્નેબલ જ છે. મેં કીધું ચલો મગાવી જવું, ન ગમે તો રિટર્ન થાય એમ જ હતું. મને એમ થયું કે ચલો મગાવી જો, મને નહીં ગમે તો આને રિટર્ન કરી દઈશ. પણ ના, ક્વોલિટી સરસ છે, અને મને કલર એ બહુ ગમતો હતો. તો જો મેં આ મગાવી લીધું છે, અને ક્વોલિટી એ સરસ છે. તો ચલો હવે આપણે બનાવી દઈએ ડિનર. તો યસ, આપણે ડાયરેક્ટ ડિનર ટાઈમ થઈ ગયો છે. અને ચલો હું તમને બતાવું કે આજે મારા ડિનરમાં શું બનવાનું છે. આજે ડિનરમાં છે રગડા પેટીસ. તો યસ, બહુ ટાઈમથી ચાટ ખાવાનું મન થતું હતું કે ભાઈ કંઈક ચટપટું બનાવીએ. સો હવે એમ કંઈ મજા નહીં આવતી ભાઈ આખો દિવસ દાળ ભાત, કે ભાઈ આખો દિવસ શાક રોટલી ખાવું, કે એવું બધું નહીં ગમતું. બહુ ટાઈમ પછી મારી ઘરે રગડા પેટીસ બનશે. મેં કીધું ચલો આજ તો રગડા પેટીસ જ બનાવી છે. તો ચલો એ બનાવી લઈએ. આપણે પેટીસ બનાવી દીધી છે. હવે આપણે એને શેલો ફ્રાય કરી દઈએ. તો અહીંયા મેં લીલી ચટણી બનાવી છે, અને તીખી ચટણી બનાવી છે, અને હજુ આંબલીની ચટણી બનાવવાની છે. તો એ હમણાં હું થોડી વાર પછી બનાવીશ. તો જુઓ, દશેરી કેરી લઈ લીધી છે મેં. ટ્વિશાને બહુ ભાવે છે કેરી, તો મેં કીધું ચલો અત્યારે દશેરી કેરી આવે છે તો એ જ લઈ લઈએ. અને જુઓ, આ બાજુ ખજૂર આંબલીની ચટણી છે, ધાણા સમારી દીધા છે, ડુંગળી છે, અને જો રગડો મેં બનાવી દીધો છે. બસ હવે ચેતન આવે એટલે જમશું. જો મારી રગડા પેટીસ બની ગઈ છે. હવે આ બધી ચટણીઓ નાખીશ, અને જો આ પેટીસ નાખીશ. તો ચલો જમવા. ચેતન આવી ગયા છે, તો એ બસ આવે એટલે જમી લઈએ. અને જો ફ્રૂટમાં લઈ છું પપૈયા અને એપલ. તો ટ્વિશાને રોજ શોર્ટ બ્રેક માટે ફ્રૂટ જોઈએ ફરતું, તો આ પણ લઈ લીધું છે. અને શાક થોડું લઈ લીધું છે ટ્વિશા માટે, ભીંડાનું શાક. ચેતનને ગવાર ભાવે છે, તો એનું ગવાર લઈ લીધા છે. અને પાલક લઈ લીધું છે, અને લીમડોને બધું આપ્યું છે એ ભાઈએ. તો ચલો હવે બધું આ મૂકી દઉં હું ફ્રીઝમાં. તો આ દહીં જમાવા મૂક્યું હતું, અને દહીં મસ્ત મજાનું ઢેફા જેવું જામી ગયું છે. હવે આ પણ આપણે મૂકી દઈએ ફ્રીઝમાં. તો ગાઈઝ, દહીં છે હું ઘરે જ જમાવું છું. ખરેખર મસ્ત મોડું દહીં હોય છે, ને ખાવાની બહુ મજા આવે છે. અને એની જે છાશ હોય એવી મસ્ત મોડી અને ઘાટી છાશ બને, તો એ પણ બહુ મજા આવે છે પીવાની જોડે જોડે. અત્યારે તો વાતાવરણ એવું છે ગરમીની, છાશ લિક્વિડ વધારે પીવાય છે. એવું કંઈ પણ લિક્વિડ આઇટમ છે પીવાની બહુ વધારે મજા આવે છે. દહીં બની ગયું છે, હવે ઠંડુ થશે એટલે આપણે એની છાશ કરી દઈશું. જો 6:45 વાગી ગયા છે. ચેતન 6 વાગ્યાથી મિટિંગ એની ચાલુ છે, તો હજુ એ મિટિંગમાં જ છે. પણ હવે મારે ટ્વિશાને પછી ભણાવવાનોય ટાઈમ થઈ જશે. એ શું છે કે રોજ એને ટાઈમ એવો છે કે સ્કૂલનો ટાઈમ એનો છે 3:15 વાગ્યાનો છે, એટલે આવતા 3:30 વાગી જાય. એટલે બપોરના ટાઈમે પછી એની પાસે વચ્ચે 1 અવર જ રહી છે ફ્રી ટાઈમ. તો હવે ત્યારે તો મારે એને ભણાવાય નહીં, કારણ કે પછી 1 અવર રેસ્ટ લઈને પાછી એકેડેમીમાં જાય છે. તો એકેડેમીમાંથી જાય તો 7 વાગે આવે. તો અત્યારે 7 વાગે આવીને સીધી રમવા જતી રહી છે. અને હવે અત્યારે 7:45 જેવું થઈ ગયું છે. તો ચલો એને બોલાવી લઈએ. તો એકવાર એ જમી લઈ, પછી હવે મારે હોમવર્ક કરાવવાનો ટાઈમ થઈ જશે. તો ચલો હવે હું એને બોલાવી લઉં છું. ચલો આપણે જોઈએ એ શું કરે છે. અહીંથી અમારા ગેલેરીમાંથી દેખાશે કે એ શું રમે છે. જો અંધારું છે ને તો દેખાતું નહીં છોકરાઓ ક્યાં રમે છે. એ બાજુ રમે, જોડે બહુ દૂર છે. જો અહીંયા રમે છે છોકરાઓ. હવે હું બૂમ પાડીશ તો એ સંભળાશે નહીં ટ્વિશાને, એવું થશે. જો પવન કેટલો સરસ આવે છે, જુઓ બહુ મસ્ત પવન. હું હમણાં સાંજે નીચે પણ ગઈ ફ્રેન્ડ જોડે વાતો કરવા માટે, તો બહુ મજા આવી. અમે બેઠા હતા નીચે, કલાક સુધી બેઠા, અને મજા આવી ગઈ. જોઈ રહી ટ્વિશા.
ગઈ જો ગઈ. ક્યાં છો? ચલો ટ્વિશા ઘરે ઘરે ચલો, ટાઈમ થઈ ગયો. આવે છે ને બેટા? તો જો બોલાવી લીધી છે ટ્વિશાને. છોકરાઓને હવે થોડું એવું થાય તો ખરી નો આવવું હોય. ઓલરેડી બહુ બધા છોકરાઓ છે ને 8:30 વાગે જાય ઘરે, 8:30 વાગ્યા સુધી રમતા હોય. પણ હવે મારો ટાઈમિંગ જ એવો છે કે ભાઈ એમ એને એકેડેમી છે. એકેડેમીનો હોત તો હું ચલો બપોરના ટાઈમે એને ભણાવી દઉં થોડો રેસ્ટ આપીને. પણ ના, અત્યારે એટલો ટાઈટ શેડ્યુલ થઈ ગયો છે એનો કે હવે અમે રાતના જ હોમવર્ક કરીએ છીએ. રાતના જ એક્સ્ટ્રા જે ભણવાનું હોય એ બધું રાતના ટાઈમે જ રાખીએ છીએ કે 8 વાગે જમી લઈને પછી 8 સવા 8 અમે ભણવા બેસી જઈએ. તો ચલો બસ હવે એને જમવાનું આપી દઉં અને પછી ડાયરેક્ટ હવે ભણવા બેસાડી દઉં એને. તો આવી ગઈ છે ટ્વિશુ અને બેસી ગઈ છે જમવા. અને જો આ સેવ છે ટ્વિશા, આલુ ટિક્કીમાં રગડા પેટીસમાં નાખવા. મને કે તું ટેસ્ટ કરીને કેવું છે. ચલ સ્કૂચ ઉપર આવું બધું કેમ ના કરતું? રાનીશીને નહીં ગમતું. આ છોકરીને લે આખા આ નાખ. કોથમીર નહીં ગમતી ટ્વિશાને તો કોથમીર કાઢાવી નાખે. ભાવ્યું ને? ખા, જો જોતું હોય મને કહેજે, હું તને આપીશ. ઓકે ભાવ્યું ને? ખાઓ. છાશ આપું? જો છાશ ભરી તો કે હવે થમ્સઅપ આપ. થમ્સઅપ પડી છે, જરાક ગળામાં સારું થાય ને ચટકુચર ખાવાનું ચાલુ. માંડ હજી તો એનું ગળું સારું થયું છે. તો એકચ્યુઅલી થમ્સઅપ અમે લાવતા નથી, પણ અમારે એવું હતું કે ચેતનને એના ફ્રેન્ડ જોડે મિસળ પાવની પાર્ટી હતી કાલે. તો આ થમ્સઅપ બચી હતી, જેટલું બચ્યું હતું એ બધા પોતાના ઘરે લઈ ગયા હતા. તો એમાં ચેતન થમ્સઅપ લાવ્યા છે. તો હું તો પીતી નથી, બસ આ ટ્વિશા પૂરી કરે છે થોડી થોડી કરીને. તો જો આટલી રહી છે, આપી દે થમ્સઅપ. લો પીઓ જી થમ્સઅપ. આમ સેવ નાખને અંદર. સેવ નાખું? ચલ હા. તો ટ્વિશાના સ્કૂલમાં છે એ ફોર્મ ભરવાનું આવ્યું છે, સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન ફોર્મ. તો એ હું ભરી રહી છું. અને જો એમાં હવે આમાં 6th ગ્રેડ માટે છે એ વાઇસ હાઉસ કેપ્ટનનું છે. તો મેં સિલેક્ટ કર્યું છે. તો ફોર્મ ભરવાનું છે તો હું ફોર્મ ભરી દઉં છું. આ મેં બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન મેં વાંચી લીધા છે. તો હું ફોર્મ ભરી રહી છું. ફોર્મ ભરાઈ ગયું છે. ટ્વિશા એની સિગ્નેચર કરે છે. ખોટી કરી દીધી. કઈ ખોટી કરી? પેન ભૂલથી વળી હાથથી છૂટી. ચાલે, વાંધો નહીં. અને બીજી બારની એ ટાઈપની જોઈને એવી કરી દે, ચાલે. ટ્વિશાને બીજું હજી એક કોમ્પિટિશનનું આવ્યું છે, રંગોત્સવ આર્ટ કોમ્પિટિશન. તો એમાં ટ્વિશાને ભરવું છે, હેન્ડરાઇટિંગવાળું છે. એમાં એને પાર્ટ લેવો છે કોમ્પિટિશનમાં. તો ચલો આ વાળું ફોર્મે આપણે ભરી દઈએ. અને આની ચાર્જિસ છે 50 રૂપીસ. અને મેક્સિમમ તમે 5 કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી શકો. તો ચલો હવે આ હેન્ડરાઇટિંગ કોમ્પિટિશનનું ફોર્મ ભરી દઉં છું. જો ટ્વિશુ બેને કટિંગ બટિંગ ચાલુ કર્યું છે. શું કરવું તારે? જૂની લેગિંગ્સ ને હાથના ગ્લવ્સ. જૂની લેગિન્સમાંથી હાથના ગ્લોવ્સ બનાવવા છે. શું કેવું મારે આની ક્રિએટિવિટી ટ્વિશાની. ચલો તારે કરો કામ, જોઈ લે. આવી રીતના એના હેન્ડ ગ્લોવ્સ બનાવવા છે. તો ક્યાંથી કટ કરીશ? અહીંથી કટ કરી નાખીશ એમ? એવું? એકેડેમીમાં પહેરવા માટે? તો સારા લાગશે તો પહેરી. ચલો તારે કરો કામ, બીજું શું કરું. આ બહુ જૂની લેગિન્સ છે એકચ્યુઅલી એની. મેં અને કે ફાડું, મેં કીધું કર તું. આ શું હું શું કાઢું? રેને દો. ચલો તો ગાઈસ શું છે બની જશે. હવે તમને પછી મળીએ કેવા બને જોઈએ. જો ટ્વિશુબેન તો ગ્લોવ્સ બનાવે છે, એના હેન્ડ ગ્લોવ્સ. ચલો તો બતાવું એકવાર ઈ બની જાય પછી, બનાવી દે પછી કે કેવા બને છે. કારીગર આવી ગયા છે. તારે શું ટેલર બનવાની છો? ક્રિકેટર. મારે તો ક્રિકેટર માંથી ટેલર બનવાની હોય એવી ફિલિંગ આવી રહી છે. જો કે છોકરાઓને ક્રિએટિવિટી કરવી હોય ને તો કરવા દેવી જોઈએ. ભલે ઝાડા બની કે એટલીસ્ટ આ જૂનું છે એટલા માટે આપ્યું. નવું હોય તો હું ન આપું આવું બધું કાપા કૂપી કરવા. જોજે પણ મારું બ્લેન્કેટ નો ફાટી જાય. એ મારું બહુ પ્રિય છે બ્લેન્કેટ.
આમ તારું બુકે નો ફાટી જાય એ ખાસ જોજે. બતાય. વાહ. અરે હવે શું કરીશ? ત્યાં ચડી જાય, ત્યાં લૂઝ થાય છે તો શું કરીશ? હાય હાય જો તમે ટ્વિશાએ જુગાડ કરી દીધો છે. એક્સ્ટ્રા કાપીને પછી એને દોરીને જેમ ગાંઠ બાંધવાનું અને બની ગયું છે હેન્ડ ગ્લોવ્સ ટ્વિશાનું ને sleeve. હેન્ડ ગ્લોવ્સ બનાવી દીધા ટ્વિશાએ આમ જુગાડું. sleeve બોલે ક્રિકેટમાં. આર્મ સ્લીવ, યસ આર્મ સ્લીવ બનાવી With દીધી a છે. bow. હમ. હવે બંને હાથના પૈતાના પહેરીને બતાવ્યું તો એક જ હાથનું બનીશ માંડ માંડ હમ. જુગાડું. ટ્વિશાની ક્રિએટિવિટી ફાઇનલી બની ગયા છે. ટ્વિશાના હેન્ડ ગ્લોવ્સ, શું કહેવાય આને? શું કહેતી હતી? આર્મ સ્લીવ્સ બની ગઈ છે. આર્મ સ્લીવ્સ જોઈ લો. તો ગાઈસ આવું બધું તો ચાલતું રહેવાનું ટ્વિશાબેનના નખરા. તો ચલો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક, શેર એન્ડ કોમેન્ટ, સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ્સ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.